વર્તમાન ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થશે, જેમાં ડીજીપીની રેસમાં સીઆઈડી ક્રાઇમના વડા સૌથી આગળ છે. સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર કે.એલ.એન. રાવ જે રેસમાં સૌથી આગળ છે. ડોક્ટર કે.એલ.એન. રાવ 1992 બેન્ચના આઈપીએસ અધિકારી છે. ડોક્ટર કે.એલ.એન. રાવ જેઓ ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે. અમદાવાદ સીપી જીએસ મલિક પણ આ રેસમાં અત્યારે સામેલ છે. જીએસ મલિક 1993 બેન્ચના આઈપીએસ અધિકારી છે. જીએસ મલિક નવેમ્બર 2028માં નિવૃત્ત થશે. ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નિર્જા ગોટરુ પણ આ રેસમાં સામેલ છે, જેમાં ડોક્ટર નિર્જા ગોટરુ 1993 બેન્ચના આઈપીએસ અધિકારી છે. ડોક્ટર નિર્જા ગોટરુ એ નવેમ્બર 2029માં નિવૃત્ત થશે. કેન્દ્રમાંથી પસંદગી બાદ જાહેરાત કરવામાં આવશે. તો અત્યારે ડીજીપી વિકાસ સહાય જેવો નિવૃત્ત થવાના છે ને ત્યારબાદ અન્ય નામોની ચર્ચા પણ અત્યારે ચાલી રહી છે. ડોક્ટર કે.એલ.એન. રાવ જેમની અત્યારે રેસમાં સૌથી આગળ હોવાની ચર્ચા છે. 1992ની બેન્ચના ગુજરાત કેડરના તેઓ વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે અને હાલમાં સીઆઈડી ક્રાઇમના ડીજીપી તરીકે તેઓ ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યા છે. જેલ વિભાગમાં માનવીય અભિગમ અને સુધારાઓ માટે પણ તેઓ ખાસ જાણીતા છે. એપ્રિલ 2024માં એડીજીપી ગ્રેડમાંથી ડીજીપી ગ્રેડમાં તેઓને બઢતી આપવામાં આવી હતી. કે.એલ.એન. રાવ જે ઓક્ટોબર 2027ની અંદર નિવૃત્ત થશે. હવે અમદાવાદ સીપી જીએસ મલિકનું નામ પણ આ રેસની અંદર ખૂબ આગળ જોવા મળી રહ્યું છે. 1993ની બેન્ચના ગુજરાત કેડરના તેઓ વરિષ્ઠ અધિકારી છે. મૂળ હરિયાણા રાજ્યના તેઓ વતની છે અને તેમનું નામ પણ અત્યારે રેસમાં ખૂબ જ આગળ જોવા મળી રહ્યું છે. વર્તમાન જે ડીજીપી છે તેઓની અત્યારે વિદાય અને એમની વિદાયને લઈને પણ અત્યારે કાર્યક્રમો છે. ડોક્ટર નિર્જા ગોટરુ જેમનું નામ પણ ખૂબ ચર્ચામાં છે. 1993 બેન્ચના તેઓ આઈપીએસ અધિકારી છે અને તેમનું નામ પણ અત્યારે રેસમાં આગળ જોવા મળી રહ્યું છે. ડોક્ટર નિર્જા ગોટરુ જે ભરતી બોર્ડના અધ્યક્ષ પણ છે. અનેક જગ્યાઓ પર તેઓ સેવા બજાવી ચૂક્યા છે. તેમનું નામ પણ આ રેસમાં મુખ્ય